एकाद બે લાઈટ કરો. હમ. ના ના, આ બહુ ઓછો ખાલી ફેસ છે. તમે આવી રીતે નહીં કરો. પેલી એ કીધું છે કે હા બસ હજો તમે આવી રીતે દર વખતે જોવો તમે. હા આમ જો આમ પાછળ આવું છો. તમારું આ કામ છે તો તમારે પરફેક્ટ કરો તમે. હા એ તો એ હોતા નથી એને તો આપણે અત્યારે તો કરો. હા ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ શંકરમ केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति दिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. ये रिमे गुरु पूर्वं पदवाक्यप्रमाणतः सर्व नित्यं प्रणतोऽस्म्यहं तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः ऋषीणां हि व्याख्येयं सम्प्रणीयते. ॐ शन्नो शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तद्वामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. શાંતિ શાંતિ શાંતિ. મંત્ર આપણે પાંચમા અનુવાકનો મંત્રનું હું ચેન્ટિંગ કરું છું, તમે રિપીટ કરજો. અનુવાક 5 બ્રહ્માનંદ બલી. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણિ તનુતે પિચ વિજ્ઞાનમ દેવા સર્વે બ્રહ્મ જ્યેષ્ઠમુપાસતે વિજ્ઞાનમ બ્રહ્મં ચેદવેદ તસ્માચેન પ્રમાદ્યતિ. શરીરે પાપનો હિત્વા સર્વાન કામાન સમશ્નુત ઇતિ. તસ્ય સ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય તસ્માદ્વા એતસ્માદ્ વિજ્ઞાનમયાत् તસ્માદ્ અન્યોન્તર આત્મા આનંદમયઃ
तेनेश पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुरुषं प्रतिष्ठा तदप्येष श्लोको भवति. થોડુંક એના પછીના મંત્રનું અત્યારે આવે છે ભાષ્યમાં, એટલે થોડુંક મચાવી લઉં. છઠ્ઠા અનુભાગનું. અસન્નેવ સ ભવતિ असद् ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद संतमेनं ततो विदुरिति. બસ આટલું આપણે હમણાં આવે છે ભાષ્યમાં. ગઈ વખતે જોયું હતું કે આપણું ચર્ચા એ ચાલી રહી છે કે પાંચમો છેલ્લો કોષ આનંદમય ઇક્વલ ટુ પરબ્રહ્મ કે સચ્ચિદાનંદ આત્મા થાય કે નહીં. બસ આટલી ચર્ચા ચાલી રહી છે. તો ગઈ વખતે મેં તમને વાત કરી કે એવા 3 રીઝન આદિશંકરાચાર્ય ભાષ્યમાં આપે છે કે કદી થઈ ન શકે. આનંદમય જે છે એ આનંદ વિષયાનંદની વાત કરે છે, સ્વરૂપ આનંદની જરાય વાત નથી કરતા. વિષય આનંદમાં જ હંમેશા તારતમ્ય હોય, અને તારતમ્ય જે છે એ બતાવે છે મયટ પ્રત્યે તારતમ્ય બતાવે છે. મયટ એટલે શું? તો કે મોડિફિકેશન, એટલે એમાં ચેન્જ આવે છે, વિકાર આવે છે મયટ પ્રત્યે. એટલે આનંદમાં એવું વિકાર આવે છે, આનંદમાં પરિવર્તન આવે છે, ચેન્જ આવે છે. એટલે મયટ પ્રત્યેથી ખબર પડે છે કે આનંદમય એ સચ્ચિદાનંદ નથી. પછી બીજું એ ખબર પડે છે તો કે એ પોતે પંચમહાભૂત, સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી મન ઉત્પન્ન થયું છે, બુદ્ધિ પણ ઉત્પન્ન થઈ છે, વિજ્ઞાનમય. એટલે જેની ઉત્પત્તિ થઈ હોય એને કાર્ય કહેવાય. એમ કે ઘડામાંથી મીન્સ માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો તો માટીને કારણ કહેવાય, ઘડાને કાર્ય કહેવાય. ક્યાંક એકાદ ચાલુ છે, પેલું કોઈનું માઇક ચાલુ છે. ઓકે સર. તો એવી રીતે વિજ્ઞાનમય અર્થાત અંતઃકરણની ઉત્પત્તિ થઈ છે. શેમાંથી? તો કે પંચમહાભૂતમાં. કયા? તો કે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી. એટલે વિજ્ઞાનમયનું કઈક કારણ છે, અર્થાત કાર્ય આત્મા છે. જેની ઉત્પત્તિ થઈ હોય તો એ એકવાર એનું વિનાશ બી થાય. તો સચ્ચિદાનંદ આત્માની ન તો ન જાયતે ન મ્રિયતે, એની ઉત્પત્તિ પણ નથી, નાશ પણ નથી. એટલે એ કાર્ય આત્મા છે. એની ઉપરથી પણ ખબર પડે કે વિજ્ઞાનમય આનંદમય ઇક્વલ ટુ ક્યારેય સચ્ચિદાનંદ નો થાય.
મય પ્રત્યેથી કહી શકાય, કાર્યાત્માથી કહી શકાય, અને ત્રીજું આપણે ગઈ વખતે જોયું હતું સંક્રમણથી. એટલે આપણે ભાષ્યમાં ગઈ વખતે આ જોયું હતું. એકવાર એ ભાષ્યનું થોડુંક વાક્ય એ અને એના પછીનું ભાષ્ય હવે વાંચી લે. હવે ત્યાંથી કરવાનું છે આપણે. ના, એક આટલું ભાષ્યનું વાક્ય વાંચી લઈએ. ન ચ આત્મનઃ એવ ઉપસંક્રમણમ અધિકાર વિરોધાત. એટલે હવે તો કે સંક્રમણ જે છે એનાથી બી તમને ખબર પડે. સંક્રમણ એટલે આપણે જે અન્યોન્તર આત્મા મનોમય, જે આપણે જે ભાષ્યમાં આ બધું જે છે ને દરેક વખતે આવે. હા, જો દરેકમાં જો વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણિ તનુતે પીછ, પછી જો તસ્માદ વા એતસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમયા, પછી જો આવે ને અન્યોન્તર આત્મા આનંદમય, તો એવું દરેકમાં હશે. અન્યોન્તર આત્મા પ્રાણમય, અન્યોન્તર આત્મા બધામાં આવે છે. એટલે એ જે અન્યોન્તર જે કે છે ને એનું નામ સંક્રમણ. સંક્રમણ એટલે શું? તો કે સંક્રમણનો અર્થ એવો છે, જે મેં ગઈ વખતે એકદમ જ વિસ્તૃત સમજાયું હતું, કે આખી પંચકોશની ચર્ચા વ્યક્તિનો ક્રમિક વિકાસ થાય. એટલે એ શરીરથી ઉપર ઉઠે એટલે ખાલી ફિઝિકલ લેવલે જીવતી હોય, તો પછી તો કે પોતે પ્રાણમય ના લેવલે જીવે, પછી તો કે મનોમય, પછી વિજ્ઞાનમય, એવી રીતે. એટલે આગળનું જે લેવલે આપણે આપણું વ્યક્તિત્વ છે, આગળના લેવલે જ્યાં આગળ કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝનમાંથી એને ઉપર ઉઠી જાય છે, એને પાર કરી જાય છે. એવા કન્ફ્યુઝનને, એ ગ્રંથિને હવે એ છોડે છે, એને અતીત જતી રહે છે વ્યક્તિ. હવે એમ કે એ લેવલે કન્ફ્યુઝન જતું રહ્યું. ધેટ ઇઝ કોલ્ડ સંક્રમણ. સંક્રમણ એટલે એને અતીત વહી જાય છે, એને પાર વહી જાય છે. એટલે આમ એમ બી ગુજરાતીમાં આમ એમ કે ને કે હવે ઈ તો કેદીનું છોડી દીધું ભાઈ. તમે એની વાત કરતા હતા ને, પણ એ બિચારા હવે તમાકુ નથી ખાતા, કેદીનું છોડી દીધું. એટલે શરીર લેવલનું તાદાત્મ્ય તો એમ કે વિદ્વાન વ્યક્તિએ ક્યારનું છોડી દીધું છે. એટલે હું શરીર છું એવું તો એવો વિવેક એને જન્મો જન્માંતરથી ઘણા વખતથી હતો. એટલે જેવું એને ભણવાનું શરૂ કર્યું, તો શરીરના લેવલની આડપંપાળ કે શરીરના લેવલે જે ખૂબ જ અનનેસેસરી વસ્તુ જેમ જેમ શ્રવણ કરી, તો એમ છૂટતી ગઈ. ધેટ ઇઝ કોલ્ડ સંક્રમણ. ઘણાને શરીરના લેવલે ભલે એમ કે સાજ સજવાની ને બહુ જ એમ કે બધી એવી બધી ન હોય, પણ ખાવા પીવાની બહુ હોય શરીરના લેવલે. ખૂબ જ એટલે ખૂબ જ ખાવા પીવાનું હોય. ખાવા પીવાનું તો તમે જોજો એમ કે મારી ઈ સમજની બહારનું છે. લોકોને એટલું આમ ભયંકર. તમે જો કે આખું સોશિયલ મીડિયાના બધા જ પેલા પ્લેટફોર્મ ખાવા પીવાની રેસીપી, ખાવા પીવાની વાતોથી છલકાય. જો તમે જોજો આખું, તમે એમ કે સોશિયલ મીડિયાને એક રીતે તમે જોવો ને, જો એમાં બધી આયુર્વેદની વાત, હોમિયોપેથીની વાત, એલોપેથીની વાત, દવાઓની વાત, એક્સરસાઇઝ, યોગા, કપડા, તમે ખાલી એક જ એમ જોવો ને કે આખું જે છે ઈ તો કે અન્નમયાના લેવલે જ આખું સોશિયલ મીડિયા ચાલે છે. તમે એમ કે આપણું એક વસ્તુને સામે મૂકીને તમારે આખાને એક જ નામ આપવું હોય, તો કે હોલ વર્લ્ડ સોશિયલ મીડિયાનો. એટલે સોશિયલ મીડિયા છે એ માનવ જીવન અત્યારે કઈ રીતે ચાલી રહ્યું છે એનું પ્રતિબિંબ છે. લગભગ જે તે વખતે જે તે આવું હોય, સિનેમા હોય, ન્યૂઝપેપર હોય, બુક્સ હોય, સાહિત્ય હોય, એ વખતની જે જનસમાજ કે જનમાનસનું પ્રતિબિંબ હોય જનરલી. તો તમે સોશિયલ મીડિયાને આમ બારીકાઈથી જોવો તો તમે જો એ અન્નમય ને પ્રાણમય એટલે ફિઝિકલ ફિટનેસ, અને
એટલું ફિઝિકલ ફિટનેસ અને બ્યુટીની એટલી વાતો કરશે, એટલી વાતો કરશે. એટલે કોઈ વ્યક્તિને જો આમ અક્કલ બહુ ઓછી હોય ને, તો એમાં લખેલી વસ્તુ ચિયા સીડ ખાવા જોઈએ, ફલાણા સીડ, એનો આખો દિવસ એમાં જ છે. તમે જોજો કે આ જે છે કોલેસ્ટ્રોલ માટે સારું છે, હાર્ટ માટે બહુ સારું છે, આના માટે બહુ. અમુક લોકો એટલું સિરિયસલી લે, એટલું સિરિયસલી. પણ એ આખાને તમે આ એક જ વસ્તુથી જોઈ શકો કે ધેટ ઇઝ ઓલ અન્નમય અને પ્રાણમય. જો વ્યક્તિને પોતાને ખબર ન હોય કે મારે શું જોઈએ છે, મારે શું કરવાનું છે, તો એ એવો મોટો એક સંસાર સાગર છે આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ થી જે આખું ઊભું થયું છે, તો એમાં રચી પચી જ રહે. અને એમાં જે લોકો વેદાંતનું શ્રવણ ન કરતા હોય ને, એવા મેં નિવૃત્ત લોકો જોયા છે જે બહુ વેદાંતનું શ્રવણ ન કરતા, એ પછી એમાંથી બધું લઈને બીજા બધાને દુઃખી કર્યા કરે, મોકલ્યા જ કરે, મોકલ્યા જ કરે બીજા બધા. સમજો છો, જે લોકો એટલું બધું શ્રવણ ન કરતા હોય, પોતાને શું જોઈએ છે ખબર ન હોય, તો આમાંથી બધું કાઢે અને પછી બેઠા બેઠા તો કે એ ફોરવર્ડ કર્યા જ કરે, બીજાનું નેટ ખોટે ખોટું ડેટા પૂરો કરી નાખે, કારણ એવડા મોટા વિડીયો ને બધું મોકલે. એટલે આખું એક એવું બધું આમ કંઈક સંસાર સાગર છે. એટલે એક્ઝેક્ટ જેને પોતાના જીવનનું ધ્યેય ખબર નથી કે હવે ગમે ત્યારે યમરાજા આપણને બોલાવી લેશે, આપણે હવે પછીના જન્મનું ભાતું બાંધવાનું જે ભાન ન હોય, તો આમાં જ રચ્યા પચ્યા. એટલી રેસીપી કે ભાત જવા દે. લોકો જે એની વાતો કરતા હોય ને, એટલે મને આમ એટલું અજીબ લાગે કે અરે ખાવા પીવાથી આગળ કઈ લાઈફ જ નથી તમારી. એટલે આમ પેટ માટે ને જીભ માટે જ જીવતા એવું તમને ખબર પડે, બીજું લાઈફનું લક્ષ્ય જ નહીં. તો ધીસ ઇઝ ઓલ અન્નમય. કે હું એમ નથી કહેતી કે ઓલું આમ સાધુની જેમ તમે એક પાત્રમાં લઈને પાણી નાખીને, એવું નથી કહેતી, પણ કંઈક મોડરેટ, કંઈક વિવેક જેવી તો હોય ને વસ્તુ. કે તમને વંશીને ભાઈ તમે કંઈક ખાધું તો બરાબર છે, પણ એમાં આમ જેને કહીએ ને કરોડો ને કરોડો રેસીપી હોય, તો એ એની પાછળ ને પાછળ. મને રાજકોટમાં જ મારી પાસે 2-3 ફેમિલી છે. અત્યારે તો નેટ મીન્સ કે આમાં સોશિયલ મીડિયામાં પેલા બધા સંજીવ કુપન ને બધા શો આવતા, ટરલા દરલા ને બધા શો આવતા. તો એ કે મારા મમ્મી પપ્પા, એક બેન મને વાત કરતી હતી, 300 દિવસ કે ઈ શો જોવે, બધું લખે. હા, એટલે આમ ટોટલ જેને કે યુ કેન સે ટોટલ પોતાની લાઈફ, હું એના માટે શબ્દ વાપરીશ કે બરબાદ કરે, બરબાદ એમ બરબાદ. એટલે અહીંયા આગળ સંક્રમણનો અર્થ એ છે કે હવે વ્યક્તિ આવા લેવલે જીવતી નથી, એનાથી ઉપર ઉઠી ગઈ છે. એટલે જો એમ કે આપણે આપણી લાઈફનું, આપણી બધી જે બધી દિનચર્યા હોય, અને આજુબાજુના લોકો આવું સતત આપણી ઉપર આવું ઇમ્પોઝ કરતા હોય, તો આપણે આપણી જાતને એમાંથી બચાવી છે કે નહીં જોવું પડે. કારણ કે તમે જેવા લોકોનો સંગ કરો, તો તમને ખબર ન પડે, તમને બધું ગમવા માંડે. જે લોકો રેસીપીની જ વાત કરે, ડ્રેસની જ વાત કરે, લગ્નમાં શું ખાધું, તો તમને તમારા ઘરમાં બી એવી વ્યક્તિ હોઈ શકે કે સતત એની જ વાત કરે કે લગ્નમાં જો ઓલું કાઉન્ટરમાં તો ન ખાઈ, એવું સરસ હતું ને. હા, સાચે ઓલ ધ ટાઈમ દે આર રચ્યા પચ્યા ઇન ધીસ ખાવા પીવા ઓનલી. એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ન તો સોશિયલ મીડિયાથી આવી ગંદકી નાખો છો, ન તો આજુબાજુના માણસો. કે ભગવાને ભૂખ નામની વ્યાધિ આપી છે, તો જમવાનું છે તો જમવાનું છે. આપણને સ્વાદિષ્ટ જમીએ, દેટ ઇઝ વન થિંગ. અને ભયંકર રીતે માહિતીના વિસ્ફોટથી એ બધી વસ્તુની પાછળ ન પડી જવું, એનું નામ કે તમે એને અતીત ગયા છો, પાર કરી ગયા છો, સંક્રમણ કર્યું છે. તો એટલે ખાલી સાજ સજવું નથી, આવી બધી રેસીપી અને આ બધાથી પોતાની જાતને હંમેશા મુક્ત રાખવી, અને સ્વાદેન્દ્રિયથી ઉપર ઉઠવું. ઓલ ધ ટાઈમ એ નથી, ઓલ ધ ટાઈમ એ નથી. સ્વાદેન્દ્રિયથી ઉપર ઉઠવાથી આપણો સમય અને શક્તિનો બચાવ થાય, અને આપણે અધ્યયન કરી શકીએ. આપણું મન જે છે એ ઓછું ભટકે, ફોકસ થઈને કરી શકે. એટલે જે ભગવાન કે વૈરાગ્ય, જે ચંચલમ હિ મન કૃષ્ણ, એમાં ભગવાન જે જવાબ આપે છે ને, 2 વસ્તુનો જવાબ આપે, અભ્યાસ અને વૈરાગ્ય. તો ખાવા પીવા અને આવી બધી જે દુનિયાની એટ્રેક્ટિવ વસ્તુમાંથી વૈરાગ્ય હોય, તો તમે ફોકસ થઈ શકો, તો તમારું ચિત્ત નૈશ્ચલ્ય આવે. એટલે એમાં પાપ પુણ્ય, ધર્મ અધર્મ જોડાયેલા નથી.
એમ કે કોઈ વ્યક્તિ હંમેશા ખાવા પીવાની જ બધી ઓલી જગ્યાએ આ સરસ છે ઓલી જગ્યાએ આ સરસ, ઓ માય ગોડ, બધા લોકો એમ કે કોઈ બી હું અમુક ઓલા પેલા પોડકાસ્ટ કે અમુક એવા લોકોના ઇન્ટરવ્યુ કે કંઈક એવું આમ જોતી હોઉં તો એ લોકોને આમ કે બધું આપણે કેમ ભગવદ્ ગીતાના શ્લોક કે આખું રુદ્રમાં આપણે ફટફટ ફટફટ બોલી નાખીએ બાય હાર્ટ, એમ ઈ લોકોને ઈ બધું ખબર હોય કે અમદાવાદમાં માણેક ચોકમાં આ મળે, ફલાણી જગ્યાએ એટલું બોલતા હોય એક સાથે. એમ કે સામાન્ય માણસો 20-25 એવા સ્થાન કે બરોડામાં અહીંયા આ સારું મળે, અહીંયા આ સારું, મને તો એટલી આઈટમ નથી ખબર, પણ અહીંયા ભાખરવડી સારું મળે, ચેવડો સારો મળે, અહીં સેવ ઉસળ સારા મળે ને, આમ એકદમ તમને ડિટેલમાં કહી શકે કે આ જગ્યાએ આ વસ્તુ આવી છે ને આ જગ્યાએ આ ખાવી જોઈએ. અને નવા નવા સ્થાન હોય તો એને બધું બાય હાર્ટ હોય, બાય હાર્ટ. એટલે મને તો એવું અચંબામાં હું પડી જાઉં કે એટલે એનો ત્યાં અધર્મ છે એવું નથી કહેતી, પણ ઝીરો વૈરાગ્ય. અને સાવ હું એમ કહીશ કે એ લોકો પશુના લેવલે જીવે છે, પશુના લેવલે, સાવ કોઈ ગ્રોથ જ નથી, એકદમ પશુના લેવલે. એટલે એ બી સૌથી મોટું એમ કે અન્નમય થી વ્યક્તિ ઉપર ઉઠી, પછી પ્રાણમય થી ઉપર ઉઠી, મનોમય થી ઉપર ઉઠી, વિજ્ઞાનમય થી ઉપર ઉઠી, પછી સંક્રમણ ની દલીલ એવું કે છે કે જો ખરેખર આનંદમય થી ઉપર ન ઉઠવાનું હોય તો ત્યાં અન્યોને આત્મા આનંદમય શું કામ કીધું? અન્યોને આત્મા આપણે શું કહેવાય અન્નમય કીધું, કારણ કે અન્નમય થી ઈ વ્યક્તિ ઉપર ઉઠી. હવે આનંદમય થી ઉપર ઉઠી ગઈ એવું શું કામ કે છે ભાઈ? એટલે આ દલીલા છે. આગળ આગળના કોષથી ઉપર ઉઠી એવું કે છે, કારણ કે એ વ્યક્તિને એ એકદમ જ ક્લિયર વિવેક છે કે આ દ્રશ્ય છે, આ ક્ષેત્ર છે, આ હું નથી. તો આનંદમય ભાઈ કહી દીધું, એ જ દલીલ આગળ વધારી દીધી 5મા માટે. 4 કોષની દલીલ આગળ વધારી કે એ વ્યક્તિ આનંદમય થી પણ ઉપર ઉઠે છે. જો આનંદમય સચ્ચિદાનંદ આત્મા હોય તો એનાથી થોડીને ઉપર ઉઠવાનું છે, અને એનાથી ફેટોલ ઉપર ઉઠવાનું હોય તો કોણ ઉપર ઉઠે? હું પોતે સચ્ચિદાનંદ છું. એટલે એ બી હજી દલીલ આગળ કરશે. એટલે 3 દલીલ, મયટ પ્રત્યય, કાર્યાત્મા એન્ડ સંક્રમણ, એનાથી ખબર પડે છે કે કદી હોઈ ન શકે. પણ પૂર્વ પક્ષી છે એ તો પાછું જંપીને બેસશે નહીં. એટલે હવે પૂર્વ પક્ષી, આજે આપણે ભાષ્ય છે પૂર્વ પક્ષીની નો પ્રશ્ન છે. શું પ્રશ્ન કે છે? તો કે ના, એમ કે તમે સંક્રમણ એટલે અતીત જવું, પાર કરવું, એનાથી ઉપર ઉઠી ગયા, એ બધું છૂટી ગયું એવો અર્થ નથી લેવું. છૂટી ગયો અર્થ નથી લેવું, પ્રાપ્તિ અર્થ લેવું. પ્રાપ્તિ, સંક્રમણ ઇક્વલ ટુ પ્રાપ્તિ લઈ લ્યો ને, એટલે પછી આનંદમય ઇક્વલ ટુ સચ્ચિદાનંદ આત્મા થઈ જશે. આ પૂર્વ પક્ષીની દલીલ છે. હા, હું તમને નથી કહેતી સિદ્ધાંત ભાઈ, પૂર્વ પક્ષી એવું કે છે કે સંક્રમણ ઇક્વલ ટુ છૂટી ગયું કામ કરો છો, એવું ન કરાય. છૂટી ગયું એવું ન કરાય. તમે એમ કહો કે પ્રાપ્તિ છે, એવું કહો. હવે જ્યારે પૂર્વ પક્ષી એવું આપણે અર્થ કરે ને, એટલે પૂર્વ એ જમાનામાં એવું હતું કે જે બી લોકો આદિશંકરાચાર્યજી સાથે દલીલ કરવા આવે તો એ એમનેમ ન દલીલ કરી શકે, મનગઢ દલીલ ન કરી શકે. એને પાછું પોતાની દલીલને સપોર્ટિવ શ્રુતિ આપવી પડે. કેમ કે ત્યારના જમાનામાં કેવું હતું કે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી હતી, અને એમ જ એમ કે વિતંડ નતા કરતા, જલ્પ નતા કરતા. વિતંડ એટલે એમ કે તું તો ખોટો જ છો, તું ગમે તે દલીલ કરે તો ખોટો છે. જલ્પ એટલે અનનેસેસરી બળબડાટ કરે, એવું નહોતું. એ લોકો ભલે પૂર્વ પક્ષી જે છે એ એમ કે સામે આર્ગ્યુમેન્ટ કરવા આવે, પણ એમ કે પોતે પોતાની વેદમાંથી મંત્રો કોટ કરતા, એ લોકો વેદમાંથી. એટલે એ આખો જમાનો જુદો હતો કે લોકો જે છે એ એક શ્રુતિને પ્રમાણ માનીને દલીલો કરતા. પ્રોબ્લેમ એ હોય છે પૂર્વ પક્ષીનો કે શ્રુતિને પ્રમાણ માને તો ખરા, પરંતુ એ લોકોનો પ્રોબ્લેમ એ છે કે એ ગમે ત્યાંથી ગમે તે ઉઠાવી આવે, આગળ પાછળનો રેફરન્સ જોવાનો નહીં. એમ કે કોઈ વાર આપણે ડિસ્કશન કરતા હોય, બરાબર, હવે ડિસ્કશન આપણું કંઈક આશ્રમ એડમિનિસ્ટ્રેશન માટે અડધી કલાક ચાલ્યું, પછી કોઈ વ્યક્તિ છે એ પ્રતિમાબેન વચ્ચે છે, આ બારણું બંધ રાખવાનું છે.
હવે તમને આગળ પાછળની ખબર હોય કે ભાઈ બિલાડી ઘૂસી જાય છે, તમે વીકમાં એક જ દિવસ આવો, બાકીના દિવસ બિલાડી અહીંયા આવી જશે તો મારા માટે મુશ્કેલ થશે. પ્રતિમાબેન છે ને પછી બહાર જઈને માતાજી ના પાડીશ, બારણું બંધ રાખવાનું છે. તો તો હવે જો એ કેવું થયું કે તમે આગળ પાછળનું સાંભળ્યું નથી કે બિલાડીને કારણે કીધું છે, કાયમ માટે બંધ રાખવાનું નથી કીધું. હું કદાચ ત્યાં વિઝિટ રૂમમાં બેઠી છું તો કઈ થોડું બારણું બંધ પણ તમે કેટલું સાંભળ્યું બારણું બંધ કરવાનું. એટલે પ્રતિમાબેન બધે કોટ કરતા ફરે, બારણું બંધ રાખવાનું છે, કોઈ આવવાનું નથી. કેટલું બધું કેટલું રિસ્ક નહીં, કેટલું રિસ્કી છે. કોઈની પણ વાતચીતમાંથી તમે એક જ વાક્ય કરીને એને કેટલો ઇન્જસ્ટિસ કરો તમે. માતાજી તો ખરા છે એટલે બારણું બંધ રાખે અને કોકને આવવા દે અંદર, કોકને એટલે એન્ટ નંબર ઓફ મિનિંગ તમે કરી શકો ને. એ તો પછી આશ્રમ બાંધો શું કામ ભાઈ. હમણાં એક કોઈ જ્યોતિન્દ્રભાઈ એક આવ્યા હતા, તમને એટલા માટે કહું છું, તમને ઓફિસમાં બેસીને ખબર પડે. એક બેન આવ્યા હતા મહિના 1.5 મહિના પહેલા. હા, તો હું ત્યાં ઉભી હતી આપણે મીન્સ ગૌશાળા પાસે, ને આમ જોયા કરતી હતી, જસ્ટ ખેલ જોતી હતી. તો પેલા એને આપણા જે રૂમ પાસે હિંચકા છે ત્યાં એના છોકરાને હિંચકા ખવડાવતી હતી, એટલે હું આમ અજીબ થઈને જોવા માંડી. મેં કીધું આ કેમ આવું થયું, એટલે મેં કોઈને મોકલ્યું. મેં તો એને કહ્યું કે ના હિંચકા નથી ખાવાના. એટલે ગૌશાળા પાસે બેન આવ્યા અને મારી સાથે આવીને આમ લિટરલી બહુ જ ખરાબ રીતે ઝઘડો કરવા માંડ્યા. જો તમારે અમને અંદર નથી આવવા દેવા, હિંચકો મારા છોકરાને નથી ખાવા દેવા, તો તમે આખા રસ્તામાં બોર્ડ શું કામ માર્યા છે? આશ વિદ્યા મંદિરના બોર્ડ શું કામ માર્યા છે? એટલે કદાચ તમને મેં પછી મેં કીધું ત્યાં જ્યોતિન્દ્રભાઈ છે ને એમની સાથે વાત કર, ઈ તમને સમજાવશે શું કામ બોર્ડ માર્યા. ખબર નહીં તમારી પાસે આવ્યા કે નહીં. તો એટલે મારે એને એને ઈ જે રીતે એનો વાતનો ટોન અને એનો ફેસ હતો, એટલે મને ખબર હતી કે એકદમ શ્રદ્ધા વગરની વ્યક્તિ છે અને મારે એના મોઢે લાગવું નથી, મારે બોલવું નથી. એટલે મેં કીધું તું છે ને ઓફિસમાં છે, એ તને સમજાવશે. એટલે એને હું એવું સમજાવું કે બોર્ડ જે છે એ વિદ્યા પ્રાપ્ત કરવા અને ભક્તિ માટે મારેલા છે, મનોરંજન માટે. એવું ત્યાં લખ્યું છે કે બેન મનોરંજન માટે અહીંયા છે એવું લખ્યું છે? એવું મારે એની આ દલીલ નહોતી કરવી. હું એવી દલીલ કરી શકું કે ભાઈ આ કોઈ પિકનિક સ્પોટ કે બગીચો છે એવું ક્યાંય નથી લખેલું ને બેન. પણ મેં કીધું જેને સમજવું જ ન એની સાથે હું જનરલી આઈ ડોન્ટ સ્પીક અ વર્ડ ઓન ઓલ્સો. એટલે ખાલી આશ વિદ્યા મંદિર લોકો કન્ફ્યુઝ ન થાય, રસ્તો ખબર પડે એટલે સાઇન બોર્ડ માર્યા છે. પણ કોઈને એમ જ એનો અર્થ લેવો હોય તો તમે શું કરી શકો? એની આ ઝઘડો કરો. એટલે આ બધા વિતંડવાદી છે, વિતંડવાદી. એ બોર્ડ છે ને માર્યા છે, અમે તો આવીએ જ ને. એટલે પછી ખાલી મેં એટલું કીધું કે એ બોર્ડ માર્યું છે ને સાથે એવું બોર્ડ માર્યું છે કે રજા સિવાય અંદર આવું. એ બોર્ડ નો દેખાણું તને? મેં તો હજી વધારે તને ઓફિસમાં સમજાવશે, જાને તું એમ. પણ જે લોકોને પૂર્વ 2 મહિના જેવું થઈ ગયું છે. હા બેન, હા યસ 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 યસ. એટલે પૂર્વ પક્ષી જે છે, પૂર્વ પક્ષીને ગમે ત્યારે ગમે તે દલીલ કરવી હોય. પણ પહેલાના જમાનાના પૂર્વ પક્ષી એવા હતા કે જે લોકો વેદને પ્રમાણ માનતા હતા. આદિ શંકરાચાર્યજીનું એવું વાક્ય છે કે જે વેદને પ્રમાણ ન માને એને મૂર્ખવત ઉપેક્ષણીય. હા, એવું એનું વાક્ય છે કે જે વેદને પ્રમાણ ન માને એને મૂર્ખની જેમ એની ઉપેક્ષા કરવી. ઉપેક્ષા કરવી એટલે એની યાર કોઈ દિવસ ડાયલોગ નહીં કરવાનો. પણ આ બધા પૂર્વ પક્ષી એવા છે એમના કે જે વેદને પ્રમાણ માને. પણ પ્રોબ્લેમ શું છે? ગમે ત્યાંથી શ્રુતિ ઉઠાવીને મૂકી દે, ગમે ત્યાંથી શ્રુતિ ઉઠાવે. હવે તમે આગળ પાછળનું જોયા વગર, એટલે પૂર્વ પક્ષીને પોતાનો મતને સાચો ઠેરવવા માટે એ લોકો શ્રુતિને પ્રમાણ માને છે. ઇટ ડઝન્ટ મીન કે તમે ગમે ત્યાંથી ઉઠાવીને મૂકી દો. એટલે હવે સંક્રમણ ઇક્વલ ટુ પ્રાપ્તિ અર્થ નો ઈ કે છે કે ભાઈ કેટલી વાર હવે એ પૂર્વ પક્ષી આવું કે છે કે જો કેટલી વાર છે ને શાસ્ત્રમાં લખ્યું છે આત્માનમ પશ્યતિ, આત્માનમ આપનોતી. તો એના ઉપરથી હું કઉ છું કે સંક્રમણ એટલે
આપનોતી એટલે પ્રાપ્નોતી, એટલે એને આત્માને પ્રાપ્ત કર્યો, એને આત્માને જોયો. તો હવે તમે એમ કે સંક્રમણ એટલે એનાથી ઉપર ઉઠવું કે છોડી દેવું, એવું નહીં અર્થ કરો. એ જે છે તમે એવું માનો, તમે એવું લઈ લ્યો કે સંક્રમણ એટલે તો કે આપનોતી ઓર પ્રાપ્નોતી. એટલે હવે આદિ શંકરાચાર્યજી એને આ જ જવાબ આપે છે. અને એ શંકરાચાર્યજી એમને એવી રીતે જવાબ આપે છે. એ મેં તમને આની પહેલા ભગવદ્ ગીતામાં એક શબ્દ પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા વાપરતા હોય છે. અમને એક શબ્દ છે વિવક્ષા. વિવક્ષા એટલે હવે આદિ શંકરાચાર્યજી એને જવાબ આપે છે કે ભાઈ આવું શક્ય નથી. તું એમ કે ને કે સંક્રમણ એટલે પ્રાપ્તિ કહી દો ને, છોડવું નહીં કહી દો, કારણ કે આપનોતી એવા શબ્દ શ્રુતિમાં એવા બધા મંત્ર છે. તો એ મંત્ર તમને હું આપું. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે એવું અર્થ ક્યારેય ન થાય, બીકોઝ ઓફ વિવક્ષા. વિવક્ષાને કારણે આવું અર્થ. વિવક્ષા ની વ્યાખ્યા એવી છે વક્તુમ ઈચ્છા. જે સામેની વ્યક્તિ છે એને શું કહેવાનો એનો ઈચ્છા છે, એ કેવા શું માંગે છે, એ હંમેશા શ્રોતાએ સમજવું જોઈએ. એમ કે જ્યારે તમે અત્યારે શ્રવણ કરી રહ્યા છો, અથવા તો તમે અંદર કોઈ વાર વાતચીતમાં એકબીજાની વાત સાંભળતા હોય, તો દરેક વખતે શબ્દો જે છે એ તમારે એવી રીતે જોવા જોઈએ કે એ શું કહેવા માંગે છે. ઘણી વાર શું થાય કે અમુક લોકો વાતચીતમાં એમ કે એ વ્યક્તિ વાત કરતી હોય ને ત્યારે એ બધું એવું તૈયાર કરતા હોય કે હવે મારે એને કેવી દલીલ કરવી. એટલે એકદમ જ સારા શ્રોતા બનીને કે આમ એકદમ જ સરખી રીતે ન સાંભળે. હવે ઈ કે છે ને એની દલીલનો મારે આવી રીતે સામે વિરોધ કરવાનો, એની દલીલને આવી રીતે મારે કટ કરવાની. એટલે વિવક્ષા એટલે એકચ્યુઅલી શ્રુતિ શું કહેવા માંગે છે, વેદ શું કહેવા માંગે છે એ સમજવું. વક્તુમ ઈચ્છા, અત્યારે શ્રુતિ જે છે આપણને કહી રહી છે, વેદના મંત્રો કહી રહ્યા છે. તો વેદના મંત્રો કે છે એ સમજવાની મારી ભાવના હોય, નહીં કે શ્રુતિ જે છે એ કેવી રીતે ખોટી છે. એટલે વિવક્ષા જે છે એ કેવા વાળાની ભાવના શું છે, ઈચ્છા શું છે, એ હંમેશા જાણવી પડે. જે લોકો વિવક્ષા બરાબર સમજી શકે, વિવક્ષા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ, વિવક્ષા બરાબર સમજી શકે, એ શાસ્ત્રને બી બરાબર સમજી શકે. ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં એ લોકોને ઇન્જસ્ટિસ કરે કે ખોટી ખોટી દલીલો નહીં કરે. એટલે મને ઘણી વાર આપણે હું જયારે તમારા બધા સાથે રિલેટ કરતી હોઉં ને, તો મને ઘણી વાર આમ ખૂબ તકલીફ એટલે થાય રિલેટ કરવામાં કે મને એવું થાય કે આ લોકો એ પેલા સમજે કે હું શું કહેવા માંગુ છું, પણ અંદરનો એટલો ટ્રાફિક જામ હોય એટલે એને બધું બોલવું. એટલે મોટે ભાગે એવું હોય કે હું જયારે મારી વાત કરવાની સ્ટાઇલ એવી છે કે જયારે હું સૂચનાઓ આપું ને, તો એક વસ્તુ લગભગ મેં નો કવર કરી હોય એવું ન બને. પછી તમારે પૂછવાનું જનરલી રહે જ નહીં, બધી વસ્તુનું સમાધાન થઈ જ જતું હોય. એટલે જ્યારે સામેની વ્યક્તિ કહી રહી છે તો એ શું કહેવા માંગે છે એવી રીતે સાંભળવું એ બહુ જ મોટી સિદ્ધિ છે. સિદ્ધિ વક્તુમ ઈચ્છા એ શું કહેવા માંગે છે. ઘણીવાર કદાચ શબ્દો છે એ પૂરતા ન હોય, તો તમને જ્યારે સામે સામે વાત કરો તો તમને ઈ ટોન, પછી ફેશિયલ એક્સપ્રેશન, નહીં બોલાયેલા શબ્દો, અધૂરા શબ્દોથી પણ તમે ઘણું બધું પામી શકો. ઇફ યુ આર એલર્ટ ટુ ડિરાઈવ વિવક્ષા, કે વિવક્ષા શું છે, આમાં કેવા શું માંગે છે, તાત્પર્ય શું છે. એટલે તાત્પર્ય નિર્ણય કરવો, વિવક્ષા સમજવી, એ શિષ્ય તરીકે જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા હોય ત્યારે વિવક્ષા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રુતિ પાસે એવી જ ભાવનાથી શરણે જવું પડે કે ખરેખર શ્રુતિ શું કહેવા માંગે છે. શ્રુતિ મને સુખી કરવા માંગે છે, મને પૂર્ણતા મારું સ્વરૂપ છે અપાવવા માંગે છે. તો એ તાત્પર્ય ઈ છે, દુઃખ મુક્તિ તાત્પર્ય છે. પછી બધી વસ્તુ ઈ પ્રમાણે એના લાઈનમાં ગોઠવાશે. પણ તમે તાત્પર્ય કે મુખ્ય સૂરને તમે બાજુ પર મૂકી દો તો તમને બધી વસ્તુમાં સેલ્ફ કોન્ટ્રાડિક્શન લાગે.
એટલે મને બધા લોકો સાથે, બહુ બધા લોકો સાથે વાત કરવામાં અડચણ એટલે પડે કે તમારી સમજવાની એવી ભાવના હોય કે તમે મારી સાથે રિલેટ કરો તો મુખ્ય 2-3 વસ્તુ જ હોય કે સરખી રીતે ભણો છો, સરખી રીતે સેવા કરો છો, સરખી રીતે ભક્તિ કરો છો, બરાબર? હવે 3 વસ્તુ તમને હું જે કહેવા માંગુ છું તો તમારી ડિરાઈવ કરવું પડે કે વિવક્ષા શું છે ભાઈ. આપણે સેવામાં મોટા કઈક કર્યા લાગે છે, કઈ બી એની વાત હોય કે હું તમારી સાધનાની વાત કરતો કે તમે ભાઈ કા નથી કરતા ગાયત્રી, કા તમે સરખી રીતે પૂજા નથી કરતા, તો એવા મારી સાથે રિલેટ કરો ત્યારે 3 કે 4 જ ટોપિક હોય. તો તમે વિવક્ષા ન સમજો પણ શું થાય તો કે અંદરની જે બળબડાટ છે, ટ્રાફિક જામ છે, એની તમે વાત કર્યા કરો. સો ઇનવેરિયેબલી મારે કહેવું પડે કે પ્લીઝ ટ્રાય ટુ લિસન ફર્સ્ટ. ઘણી વાર બધા મને પ્રવચનમાં એમ કહ્યું તમારા પ્રવચનમાં એટલી બધી વસ્તુ વણી લીધી હોય તો અમને પ્રશ્ન થતો હોય અંદર આવી ગયો હોય, એમ જયારે 1 to 1 વાત કરું ત્યારે મને બધું જ વણી લેવાની ટેવ છે. કારણ કે હું બહુ જ વિચારીને બધી વસ્તુ એક 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 કહી દે તો કે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. તો ઇટ ઇઝ ઓલવેઝ લાઈક ધીસ કે વિવક્ષા સમજવી જોઈએ કે મારી કહેવાનું તાત્પર્ય શું છે. ધારો કે અત્યારે રામનવમી હતી તો એમ કે વિવક્ષા શું છે તો કે આપણા સ્ટુડન્ટ હાઇલાઇટ થવા જોઈએ કે મારી સ્ટુડન્ટ વૈદેહી છે તો એ હાઇલાઇટ થવી જોઈએ. તો એની બદલે બીજું કંઈક થયું છે તો તમને વિવક્ષા ખબર હોય કે માતાજીને બિલકુલ નહીં ગમ્યું કારણ કે આખો માહોલ જુદો થઈ ગયો અને એમ કે હું ટોટલી અંધારામાં રહી ગઈ. તો મારી વિવક્ષા શું હોય કે મારું જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ ન થયું. તો હું જયારે તમને કહેવા માંગુ છું તો તમારે વિવક્ષા સમજવી જોઈએ કે આમની શું છે, સંસ્થા હાઇલાઇટ થાય, આપણા સ્ટુડન્ટ હાઇલાઇટ થાય, ઈ છે કે કોઈક આવીને પોતાનો ધંધો કરે ઈ કરવાનો, બિઝનેસ કરે, ઈ વ્યક્તિ આવીને પોતાનો બિઝનેસ કર્યો કે હું 50 વર્ષની વ્યક્તિને સરસ મજાનું શીખવાડું, બધા આવવા માંડે. હવે એટલે આપણે હંમેશા સેવા કરીએ છીએ, શુદ્ધ ભાવથી કામ કરતા હોય એટલે દુનિયામાં લોકો મોટાભાગના વેપારી છે એ આપણને ખબર નહીં પડી. બહુ બધી દુનિયા વેપારીઓથી ભરેલી છે, ભાન ના પડી. પણ એવરી ટાઈમ વિવક્ષા પકડવી સો ઇમ્પોર્ટન્ટ. વ્યવહાર હોય કે શ્રુતિ હોય કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં. એટલે મેં તમને સ્થિત પ્રજ્ઞામાં વિવક્ષા શબ્દ સમજાવ્યો હતો કે અર્જુન ભલે એમ કે કેમ ચાલે છે ને કેમ બોલે છે ને કેમ બેસે છે, કિમાસીત કિમ પ્રભાસે, પણ ભગવાન વિવક્ષા સમજે છે કે ભલે કેમ બેસે છે, બોલે કેમ બોલે છે, પૂછે છે, પણ એનું વિવક્ષા એટલે શું છે તો કે એ એવું જાણવા માંગે છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ વ્યવહારમાં હોય ત્યારે એની અભિવ્યક્તિ કેવી હશે. તો ભગવાન વિવક્ષા પકડીને જવાબ આપે છે, લિટરલ શબ્દનો જવાબ નથી આપતા. એટલે એવરી ટાઈમ બધે જ ખાલી શબ્દોને પકડીને ઘણા લોકો ઝઘડો કરતા હોય તો એવું નહીં. એના હૃદયની ભાવના શું છે, એ શું પૂછવા માંગે છે, એને ખરેખર શું મૂંઝવણ છે, એને શું વ્યક્ત કરવું છે, એને શું ડિરાઈવ કરવું છે, એ સમજવા માટેની ઇનર સ્પેસ ક્યારે હોય તો કે જ્યારે સારા શ્રોતા બનીને સાંભળવાની તૈયારી હોય. તો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જેવી રીતે અત્યારે આપણે તમે શાંતિથી સાંભળતા હોય એવું પોતાના લોકોને પણ સાંભળે, પૂરેપૂરું સાંભળે તો તમે જસ્ટિસ આપી શકો એને. એનીવે અહીંયા હવે આદિશંકરાચાર્યજી કહે છે કે જો પૂર્વ પક્ષીને કહે છે કે તું શ્રુતિની વિવક્ષા જો નથી સમજતો એનો અર્થ એમ કે તું શ્રુતિને પ્રમાણ માનતો નથી. અગર તમે શ્રુતિને પ્રમાણ માનો તો શ્રુતિની વિવક્ષા જરૂર સમજો. તમે પ્રમાણ તમારી ગ્રંથિને માનો છો, તમારે જે એજન્ડા છે એ તમારે શ્રુતિ પાસેથી ફૂલફિલ કરવા છે, તો ધેટ ઇઝ રોંગ થિંગ. શ્રુતિનો ગમે તે મંત્ર ગમે ત્યાંથી પૂર્વા પર સંબંધ વગર પેલા શું કીધું છે પછી શું કીધું છે એ વિચાર્યા વિના તારે પુરવાર કરવું છે એટલે તું ત્યાંથી દલીલ ઉઠાવ. ઈશેના જેવું છે કે 6ઠા અધ્યાયમાં છેલ્લું ચરણ શ્લોકનો એવું છે, તસ્માદ યોગી ભવ અર્જુન. આવું છેલ્લું એમ શ્લોકનું છેલ્લું ચરણ, માટે તું યોગી બન. ઓકે, હવે 6ઠ્ઠો અધ્યાય આખો નિધિધ્યાસનનો છે. ક્યાંય પતંજલિ યોગની વાત જ નથી કરી. પણ જેને પોતાનું આવું કંઈક એજન્ડા સિદ્ધ કરવા છે, ગીતાજીમાં લખ્યું છે તસ્માદ યોગી ભવાજી. અરે પણ આખો 6ઠ્ઠો અધ્યાય નિધિધ્યાસનનો છે. ક્યાંય આમ એક રત્તીભાર અષ્ટાંગ યોગની વાત નથી. તો શેનું તમે ભાઈ કરો છો ને, તમારે ભગવાને જ કીધું છે.
પછી એવું જ વાક્ય, તસ્માદ યુદ્ધસ્વ ભારત, ભગવાને કીધું છે બસ તમારે યુદ્ધ કરવાનું. હું ટોલ્યું યુદ્ધ કરવાનું? એ રાજા છે અથવા તો પ્રિન્સ છે, રાજકુમાર છે, ક્ષત્રિય છે, સામે આતતાયી છે, એનો સ્વધર્મ થાય છે, એટલે અર્જુનને સ્પેશિયલ કીધું છે કે તું યુદ્ધ કર. એના એના માટે છે. બધા માટે શું છે તો કે તમારું કર્તવ્ય કર્મ. પણ આવું તો કેટલુંય કેટલુંય ઉઠાવીને બધા લોકો પોતાની રીતે પોતાના મનગઢત એજન્ડા એમાંથી સિદ્ધ કરતા હોય કે ભગવાને કીધું છે કર્મણ્યેવ અધિકાર હશે, તું કર્મ કરતો જા, તારે ફળની આશા નહીં. હવે એવું ક્યાંય લખ્યું છે ને. તો ધીસ ઇઝ કોલ કે તમને શ્રુતિની વિવક્ષા નથી જોવી જ નથી તમારે. અને તમારે જે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા છે, લોકો પાસેથી મફતનું કામ કરાવવું છે, એટલે તમે આવું ટ્વિસ્ટ કરીને ખોટે ખોટા તમે શ્રુતિના વાક્યો એટલે કોટ કરો છો, કારણ કે એનાથી લોકો બિચારા એકદમ જ ત્યાં આગળ સરેન્ડર થઈ જશે. અરે ગીતાજીમાં કીધું છે, એટલે ગીતાજીમાં નથી કીધું, એના અહંકારે કીધું છે. એટલે હવે અહીંયા આદિશંકર કહે છે કે નો, તું આવી રીતે ન કરી શક. પૂર્વ પક્ષીને કહે છે કે જો તું શ્રુતિની વિવક્ષા સમજે તો તું શ્રુતિને આવી રીતે કોટ કરે જ નહીં. એન્ડ સેકન્ડ થિંગ કે તું આવું કોટ એટલે કરે છે કારણ કે તું શ્રુતિને પ્રમાણ માનતો નથી. શ્રુતિ જે છે, પ્રમાણ એટલે શું ખબર છે? પ્રમાણની વ્યાખ્યા એવી છે, પ્રમાકરણમ, જે જ્ઞાન આપે. અને જ્યારે જ્ઞાનની વાત છે તો જ્ઞાન માટે એવો શબ્દ છે ધેટ ઇઝ વસ્તુતંત્ર, યથા વસ્તુ તથા જ્ઞાન. એટલે જ્યારે જ્ઞાનની વાત છે તો એમાં મારી કોઈ ઈચ્છા, મારી કોઈ એમ્બિશન, મારી કોઈ કલ્પના કે મારી કોઈ દ્રષ્ટિ, અપેક્ષા, ઈચ્છાને કોઈ સ્થાન નથી. જ્યારે બી જ્ઞાનની વાત આવે તો ધારો કે હું એમ કહું કે આ જો તો કેટલું સરસ આપણા પેલો કમળનો કોણ છે ને, એમાં જો આવું કમળ આજે થયું તો કેવું સરસ કમળ છે, જોયું? અને ગુલાબી કમળ આપણે થાય છે, સફેદ થાય છે, આ ગુલાબી ગુલાબી કમળ જોયું કેવું સરસ. તો જો જો કેવું સરસ કમળ છે. તો હું ગમે એટલું તમને કહું પણ તમે એને ગુલાબી કમળ તરીકે સ્વીકારી ન શકો. શા માટે? તો કે યથા વસ્તુ તથા જ્ઞાન, જેવી વસ્તુ એવું જ જ્ઞાન. આ પ્લાસ્ટિક બોટલ છે તો એવું જ જ્ઞાન થશે. યથા તમે એમ કહો પણ માતાજી કે છે તો આપણે થોડીક વાર માટે માની લઈએ તો એવી તમને ઈચ્છા છે તો અહીંયા ઈચ્છાને કોઈ સ્થાન નથી. ઈચ્છાને સ્થાન નથી. તમારી કોઈ પણ પ્રકારની તમે કહો પણ આપણે એવી દ્રષ્ટિ કરીએ તો તમારી દ્રષ્ટિને સ્થાન નથી, ઈચ્છાને સ્થાન નથી, તમારી કોઈ મહત્વ, કોઈને સ્થાન નથી. આમાં કઈ વચ્ચે જ ન આવે. જે છે એવું જ કમ્પલસરી જોવું પડે. એટલે પૂર્વ પક્ષી પોતાની રીતે આવી રીતે સંક્રમણ એટલે પ્રાપ્તિ અર્થ કરી દે તો એવી પોતાની ઈચ્છાને કોઈ સ્થાન નથી. જ્ઞાન માટે જે છે એ જ લેવું પડે, કારણ કે જ્ઞાન જે છે વેદ છે એ પ્રમાણ છે. અને જ્ઞાનની વાત છે તો ઝીરો સબ્જેક્ટિવિટી. સબ્જેક્ટિવિટી હોય જ નહીં. સબ્જેક્ટિવિટી એટલે યોર ઓન પરસેપ્શન, યોર ઓન વિશ, એનું નામ સબ્જેક્ટિવિટી. એટલે કોઈ બી વસ્તુ અંગે 1000 ઈચ્છા હશે તો ઈચ્છાઓને સ્થાન નથી. વ્યક્તિગત માન્યતાઓ એટલે કે સબ્જેક્ટિવિટીને સ્થાન નથી. એટલે વેદ પ્રમાણ છે અને વેદનું તાત્પર્ય એ શું કહેવા માંગે છે એ બી જ રીતે સમજવું પડે. તો ઉપસંહારી છે કે સંક્રમણ ઇક્વલ ટુ પ્રાપ્તિ અર્થ ન લઈ શકાય, કારણ કે કોન્ટેક્સ જોતા, વિવક્ષા જોતા ઉપસંક્રામતી ઇક્વલ ટુ ત્યાગ અર્થ જ બરાબર છે. આપણે આપણી રીતે ગમે એમ પૂર્વ પક્ષી કે એવી રીતે થશે નહીં. ધેન સેકન્ડ થિંગ, આ એક વિવક્ષાનું મેં તમને દલીલ આપી. પછી બીજો અર્થ આપું. બીજી દલીલ આદિશંકરાચાર્યજી કરે છે કે તું પ્રાપ્તિ એટલે, અને પ્રાપ્તિ અર્થ થોડો લઈ શક પૂર્વ પક્ષી. એક તો તને શ્રુતિ પ્રમાણમાં શ્રદ્ધા નથી, બીજું ખાલી લોજિકલી વિચારનો
એટલે જોજો આદિશંકરાચાર્યજી આમ જ્યારે બી કોઈ બી વસ્તુનું ખંડન મંડન કરશે ને, પેલા ખંડન કરે, પછી મંડન, મંડન એટલે પછી પ્રતિપાદિત કરે. તો એનો ક્રમ આવો જોઈએ કે પેલા શ્રુતિની વાત કરે, પછી તર્કની વાત કરે, ને પછી અનુભવ. આવો આવો એનો ક્રમ હોય. પછી એમ કે ઈ પોતાની દલીલ રાખે. એમ જ ના ના હું કઉ છું એટલે તમારે માની લેવું, તમારે શ્રદ્ધાને વિશ્વાસ રાખવો, એવું નહીં હોય. તમે જોજો હંમેશા આવી જ રીતે કરે. સો ઇટ્સ ટોટલી આમ એર ટાઈટ લોજિક હોય. ક્યાંય આમ હવામાં વાત કરે ને ચમત્કારની વાત કરે ને એવું બધું નહીં હોય. ક્યાંય તમને જોવા નહીં મળે ભાષ્યમાં. એટલે એ શ્રુતિના મંત્રોને આવી સરસ રીતે આપણને એક્સપ્લેન કરે. એટલે હવે કે છે કે સંક્રમણ ઇક્વલ ટુ પ્રાપ્તિ અર્થ એટલે ન લઈ શકાય કે કોણ કોને પ્રાપ્ત કરે. એનો કેટલા બધા એમ કે તમે એમ કહો કે કોણ પ્રાપ્ત કરે છે, હે તો કે તમે એમ કહો કે આત્મા પ્રાપ્ત કરે છે. એમ કે એમ કે સંક્રમણ તો એમ કે આત્મા હું પ્રાપ્ત કરું છું. તો પછી આગળ તમને પ્રશ્ન, અચ્છા આત્મા કોને પ્રાપ્ત કરે છે? એનો પ્રાપ્ત તો કે અલ્પા એમ કે આત્માને પ્રાપ્ત કરે છે. તો આત્મા આત્માને પ્રાપ્ત કરે તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ બે એક જ થઈ ગયા, કર્તા અને કર્મ એક થઈ ગયા. એવું થોડું હોય. હું એમ કહું કે હું છે ને આ અહીંયા હું ને જોઉં છું, અહીં હિંચકો જોઉં છું ને એને બદલે હું કહું કે હું ને જોઉં છું, તો જોનારય હું, કરતાય હું અને કર્મય હું, એવું કેવી રીતે થઈ શકે? એટલે એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે છે, કર્તા અને કર્મ બંને ક્યારેય સેમ હોઈ શકે નહીં. સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે છે એ હંમેશા જુદા હોય. એક જોનાર છે ને એક જોવાયેલી વસ્તુ છે. એટલે સંક્રમણ ઇક્વલ ટુ પ્રાપ્તિ અર્થ, આમ તમે સિમ્પલ લોજિક થી જોવો તો બી પ્રાપ્તિ અર્થ ન થાય. કોણ કોને પ્રાપ્ત કરે? પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત થયેલી વસ્તુ બે સેમ હોઈ ન શકે. તો હજી પૂર્વ પક્ષી છે ને આમ બંધ નથી થતો. હવે પૂર્વ પક્ષી શું કે ખબર છે કે તમને આમ અચાનક આમ તમે તમારા હાથને આમ ખંજવાળો, બહુ ખંજવાળો, મચ્છર આવી ગયો આમ, તમે સપોઝ આમ કરો સ્ક્રેચ, તો તમે કોણ સ્ક્રેચ કરે છે? તો કે હું. કોને સ્ક્રેચ કરે છે? પૂર્વ પક્ષી એના તંત મૂકે જ નહીં. તો એમ કે તો પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ બે એક જ છે. એમ જો એમ કે સ્ક્રેચ કરનાર અને જ્યાં સ્ક્રેચ થઈ રહ્યું છે એ સેમ થયું ને. તો જો એમ કે એવું થાય ને, એમ કે મેં તમને કીધું ને કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક હોઈ શકે. એટલે હવે આ પાછા આદિશંકરાચાર્યજીનો જવાબ આપે છે કે બરાબર છે, એવી તારી દલીલ જે છે એ પણ તારી પાયા વગરની દલીલ છે. શા માટે પાયા વગરની દલીલ છે? તો હવે એના પછી એ બધું ભાષ્યમાં એ બધા શ્રુતિના મંત્રો કોટ કરશે. શું છે? તો કે આત્મા જે છે એમાં કોઈ પણ પ્રકારના અવયવો નથી, નિરવયવી છે આત્મા. એટલે એ હવે પછી આવશે કે આત્મા છે એ અશબ્દ છે, અચક્ષુ છે, અપાણીપાદ. આત્મા જે છે એમાં કોઈ હાથ પગ કોઈ પણ પ્રકારના અંગો નથી. એટલે નિરવયવી આત્મા આત્માને કેવી રીતે પામે? એટલે એ અર્થ બી લઈ ન શકાય. એટલે ક્યારેય તું ભલે ને કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક હોય, પણ એવું સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક હોય એમાં એક અંગ બીજા અંગને સ્ક્રેચ કરે છે. આત્મા આત્માને સ્ક્રેચ કઈ કરતો નથી ભાઈ. એટલે અને આત્મામાં કોઈ પણ પ્રકારના સચ્ચિદાનંદ આત્મામાં કોઈ પણ પ્રકારના અવયવો નથી. એ નિરવયવી છે. એ હવે પછીના ભાષ્યમાં છે. ભાષ્ય શિર આદિ કલ્પના અનુપપત્તેશ નહીં યથોક્ત લક્ષણે આકાશાદિ કારણે અકાર્ય પતિતે શિર આદિ અવયવ રૂપક કલ્પના ઉપપદ્યતે. કે છે યુ નો
આનંદમયમાં આપણે પક્ષીની કલ્પના કરી કે એનું આ માથું છે, પ્રિય મોદ પ્રમોદ એ બધા માથું છે ને એની જમણી પાક છે, ડાબી પાક છે, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો એ આપણે કર્યું એનામાં. હા, આનંદમયમાં આપણે શિર વગેરેની કલ્પના કરી. આત્મા નિરવયવી છે, એમાં બધા આવા આ એનું માથું છે ને આ ડાબી પાક છે જમણી પાક અવયવ જ નથી, તો એની કલ્પના જે છે બ્રહ્મ નિરવયવી છે, એમાં આવી કલ્પના થાય નહીં. એટલે કે છે, અને બીજું કે છે આકાશાદી કારણે અકાર્ય પતિતે, અને પાછું આત્મતત્વ જે છે એ આકાશાદી પંચમહાભૂતનું પણ કારણ છે. એટલે એમાં શિર વગેરે ની કલ્પના જે છે એ તો કે ક્યારેય એનામાં આવી ન શકે. બ્રહ્મ જે છે એ આકાશાદીનું કારણ છે, એટલે કાર્ય કેટેગરીમાં તો આવતું જ નથી. કાર્ય હોય તો એની અંદર બધા આવા હાથ પગ આંખ વગેરે અવયવો હોય. એટલે એ જે છે એ પોતે તો કે આવી પક્ષી રૂપક કલ્પના જે છે એ માત્ર આનંદમય માટે છે, સચ્ચિદાનંદ આત્મા માટે એ સંભવી શકે નહીં. અને માટે એ નિરવયવી હોવાથી એની અંદર આવા સબ્જેક્ટ ઓબ્જેક્ટ ભેદ જે છે એ સંભવી શકે નહીં. અને એ જે છે જે આખી ઉત્પત્તિનો ક્રમ જે છે તો એમાં કે આકાશાદીનું પણ એ કારણ છે, એટલે એમાં સંભવી શકે નહીં. અને હજી એ જ વસ્તુને બે એવી શ્રુતિ જે છે એ કોટ કરે છે, બૃહદારણ્યકની અને એક તૈત્તરીયની. અને પછી આ વસ્તુને વધારે ઇલાબરેટ કરે છે. થોડી પેલા ભાષ્ય વાંચી લઈએ. અદ્રશ્યે અનાત્મે અનિરુક્તે અનિલયને, એ તૈત્તરીય ઉપનિષદ શ્રુતિ છે. પછી બીજી શ્રુતિ છે જી, અસ્થૂલમ અનણુ અનણુ, બૃહદારણ્યક શ્રુતિ છે. પછી હજી બૃહદારણ્યક ઉપનિષદમાં કે છે નેતિ નેતિ ઇતિ આત્મા ઇત્યાદિ વિશેષ અપોહ શ્રુતિભ્યશ્ચ. એટલે આ જે પૂર્વ પક્ષી છે એને હવે આ એક વસ્તુ સિદ્ધ કરે છે, દેટ ઇઝ નિરવયવીપણું, કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ નો એમાં કોઈ ભેદ હોય જ ન શકે. એને જે કીધું ને કે આવું એક અવયવ બીજા અવયવને સ્ક્રેચ કરે તો એ એક જ થયું ને, એમ સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક થાય એવું થાય. એટલે આ વસ્તુને હવે બધી જ શ્રુતિ દ્વારા બ્રહ્મમાં કોઈ પણ પ્રકારના અવયવ નથી એ સિદ્ધ કરે છે. એટલે આટલી બધી શ્રુતિ કોટ કરે છે. પેલું કે છે કે આત્મા જે છે એ અદ્રશ્યમ અનાત્મને અનિરુક્તે. એટલે હવે આત્મતત્વનું થોડુંક આપણે આમ શોર્ટમાં જોઈ લઈએ, બધી શ્રુતિ કે છે એટલા માટે. પછી બધા શ્રુતિના મંત્ર એકદમ પહેલી આ જે છે અદ્રશ્ય અનાત્મને એ આગળ જ આવશે શ્રુતિ, એટલે બહુ અત્યારે હું નહીં લઉં, ખાલી બધાની વ્યાખ્યા આપી દઉં કે અદ્રશ્ય એટલે શું. તો કે આપણને એમ થાય અદ્રશ્ય એટલે ગુજરાતીમાં એમ કે તો દેખાતું નહીં હોય એવું કે છે, તો એવું નથી કહેવા માંગતા, પણ કહેવા એ માંગે છે કે ઇન્દ્રિય ગોચર નથી. એટલે અદ્રશ્ય એટલે લિટરલ મિનિંગ એવું નથી લેવાનું કે અદ્રશ્ય છે અને ક્યારેય ન દેખાય. ક્યારેય ન દેખાય કહેવાનું તાત્પર્ય એવું છે કે મારી આંખથી નહીં દેખાય, મારા કાનથી મને નહીં સંભળાય. ઇન અધર વર્ડ યુ કેન સે ઇન્દ્રિયની પહોંચ નથી. દ્રશ્ય ઈ થાય કે જે ઇન્દ્રિય ગોચર હોય એ દ્રશ્ય થાય. એટલે અહીંયા આગળ અદ્રશ્ય એટલે આમ બસ તો આમ એવું અદ્રશ્ય થઈ ગયું, પછી તો આમ સામે હતું અદ્રશ્ય, એ મિનિંગ નથી. દ્રશ્ય ક્યારેય ન બની શકે. અર્થાત એ દરેક વખતે શ્રુતિ જે છે એક જ ઇન્દ્રિયની વાત કરે, પછી બધી ઇન્દ્રિય માટે આપણે લાગુ પડી દેવાનું કે એ કાનથી સાંભળી ન શકાય,
એ ત્વચાથી સ્પર્શી ન શકાય, એ બધામાં આપણે આગળ આવી જાય. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયનો વિષય ક્યારેય બનશે નહીં. દેટ ઇઝ ઇન્દ્રિય ગોચર નથી. પછી અનાત્મ્ય. અનાત્મ્ય એટલે શું? અનાત્મા એટલે જે આત્મા નથી એ. અનાત્મ્ય એટલે એ ક્યારેય વિષયકૃત ન થાય. અનાત્મા હોય ને એને તમે ઓબ્જેક્ટિફાઈ કરી શકો. અનાત્મા એટલે શું? તો કે જે આત્મા નથી. હવે હું આ હિંચકો કે આ બગીચો જે છે એને હું મારી આંખથી જોઉં છું, તો મેં મારી આંખથી એને વિષયકૃત કર્યો એવું કહેવાય. આંખ જે છે એ વસ્તુને દ્રશ્ય બનાવે છે, વિષયકૃત કર્યું કહેવાય. એટલે ઓબ્જેક્ટિફાઈ હું કરી શકું છું બધું, જેમ કે હું સાંભળી શકું છું, જોઈ શકું છું, બધી ઇટ્સ લાઈક ઇન્દ્રિય ગોચર છે, વિષયકૃત કરી શકો છો. એવી જ રીતે હું આત્માને વિષયકૃત કરું એવું થવાનું છે. અનાત્મ્ય એટલે એ ક્યારેય વિષયકૃત નહીં થાય. એટલે એ મારી સામે આમ પ્રગટ થશે આત્મા, હું એને વિષય બનાવી દઈશ. હું સબ્જેક્ટ છું, એ મારી સામે ઓબ્જેક્ટ રૂપે પ્રગટ થશે. હું એને ઓબ્જેક્ટિફિકેશન એનું કરી શકું એવું થશે. તમે એમ કે થાય ને, અરે ભાઈ એમ કે સમાધિ અનુભવમાં થાય જ ને, એ પ્રગટ થાય જ ને આત્મા. એટલે મેં હમણાં હું આ લોકોની જગ્ગી વાસુદેવનું પેલું કોઈ એક વ્યક્તિ, એની બહુ જ નજીકની વ્યક્તિનો પોડકાસ્ટ જોતી હતી. ઓ માય ગોડ, એટલું સમાધિ અનુભવની વાત કરી, એટલી આમ ટોટલી યુ કેન સે લાઈક મનઘડત, કપોલકલ્પિત, પોતે પોતાની રીતે છે એ જ બધી એવી એમ કે એની મિસ્ટિક બનાવીને આમ એવું બનાવીને વાત કરતા હતા. એવું એમ કે જેને સમાધિ અનુભવ થાય ને એ પછી રહે જ નહીં, તરત જ પછી બસ એનું એકવાર એ અનુભવ થયો એટલે તરત એનું ડેથ થઈ જાય, પૂરું એનું ત્યાં જ. પણ આ ફલાણી વ્યક્તિ જે છે એ લોકો ઉપર કૃપા કરવા માટે એને છલ્લું બાકી રાખ્યું છે. નહીતર એમ કે એ તો પહોંચ ગયે મહાત્મા. સમાધિ અનુભવ એટલે આમ અરે એની ઉપર હાઈપ્ર છે. આમ મેં કીધું ઓ માય ગોડ, એટલા લોકોને પાગલ બનાવે કે એ અનુભવ આમ છે ને અનુભવ આમ છે. એટલે આ સમાધિ અનુભવની હજી આમાં ઘણી ચર્ચા આવશે આગળ. પણ તમે એમ કહો જેવું અનુભવ કયો એટલે શું થયું? અનુભવ કરતા આ તમે આંખથી ગ્રોસલી તમે એનો અનુભવ કરો છો, જોવો છો, તમે આંખ તમારો અનુભવ કરે છે. ઓનલી મનની અવસ્થા ને તમે જોવો છો, પણ કરો છો તો ઓબ્જેક્ટિફાય, વિષયકૃત જ કરો છો. એટલે એ એટલું આ સટલ છે. અને એક્ઝેક્ટલી અહીંયા આગળ એ જે એકદમ જ આમ જેને કહ્યું કે આખા શાસ્ત્રનું જે એકદમ તાત્પર્ય નિર્ણય અહીંયા છે કે મારો અનુભવ, મારી માન્યતા, મને શું ફીલ થાય છે એ પ્રમાણ નથી, શ્રુતિના શબ્દો પ્રમાણ છે, અનુભવ પ્રમાણ નથી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીને બહુ બધા વર્ષો સુધી બધે સમાધિ અનુભવના ચક્રો જેને કાપવા પડ્યા હતા. કોની પાસે મારે કઈ નામ નથી દેવું. અને આમ એને એમ થયું કે આ તો પ્રમાણ કહેવાય જ નહીં, કારણ કે એ તો અનુભવ તો વ્યક્તિ જુદું હોય. જ્ઞાની છે કે એક્ઝેક્ટ યથાવસ્તુ તથા જ્ઞાન. અમે એમ કે કોઈ એમ કે 2+2 એટલું 11 થાય, કોઈ એમ કે 2+2 એટલું 5 થાય, કોઈ કે 4 થાય. તો જ્ઞાન હોય તો એ તો બધા સમાન હોય. સમાધિ અનુભવ તો બધા જુદો કે છે. અને એનું મિસ્ટિક ને એવી હાઈપ્ર છે ને, કારણ કે ત્યાં આગળ આવીને બધા ભૂલામણીમાં પડી જાય. એટલે પછી પોતાના શિષ્યો પાસે આવી બધી યુ કેન સે ચમત્કાર ને અનુભવ ને આવી મનગઢત બધી સ્ટોરી કે, એટલે ઓલા બચારાને એમ થાય કે હજી આપણે ત્યાં પહોંચવાનું બાકી, હજી તો બહુ આપણે બેસીને સમાધિ કરવાની ને રોવાનું ને નાચવાનું ને કેટલું કરવાનું. પછી એટલે એવા રોવે બધા. એમ કે આમ જરાક એમ કે હાથ મૂકે એટલે એમ કે હું પ્રતિમાબેન કે મને પછી માતાજી હાથ મૂક્યો એટલે મારી કુંડલીની જાગૃત થઈ ગયો, એટલે હું હવે આ અનુભવ પહોંચી ગઈ. એટલે આખું તમે જો એક અનુભવનું સમજાય છે, આખું એક એવું ચાલે છે. અને
એટલા બધા વર્ષો સુધી પૂજ્ય સ્વામીજી એટલા અટવાયા છે. પછી ઈ ગુડીવાડાના જે સ્વામીજી છે, એટલા મહાન વ્યક્તિ પ્રણવાનંદજી, એને કીધું કે એના શાસ્ત્રના શબ્દો, શ્રુતિના શબ્દો સાક્ષાત પ્રમાણ છે. એ શબ્દ જે છે એ જ જ્ઞાન આપે છે. તમારે ત્યાં કોઈ અનુભવ જે છે ત્યાં જઈને સાક્ષાત્કાર નથી થવાનું. એટલે હવે પછી આખી ચર્ચા એ બહુ જ એકદમ બહુ સરસ એક ચર્ચા ચાલે છે કે લોકો, એટલી ફાઇન ચર્ચા છે કે લોકો બ્રહ્મ નથી ને આ બધું નથી એવું રિજેક્ટ કરે છે બહુ બધા લોકો સોફિસ્ટિકેટેડલી. કારણ કે એમ કે ક્યાં અનુભવ થયો તમને એટલે નથી. બ્રહ્માનુભવ થયો તમને, દેખાણા ભગવાન જોયું તમને, એનો અનુભવ કશો નથી. પછી એની ઉપર આખું બધું ચાલે છે દુનિયામાં, એવું બધું બક્કડ જંતર, એટલે એની આખી ચર્ચા છે. પણ આ એટલો મહત્વનો આમ ધી થિંગ છે કે ક્યારેય એવો કોઈ બ્રહ્માનુભવ થવાનો નથી. દરેક અનુભવની પાછળ એ જ આત્મતત્વ વિલસી રહ્યું છે. તમારે એવા વિશેષ અનુભવ ની જેવી તમે વાત કરો એટલે તમે પાછા એમાં ફસાઈ ગયા. ઈ ચમત્કાર ને ઈ બધા અનુભવ ને ઈ સમાધિ, બધું આખું બકડ જંતરમાં ઈ તમારી પોતાની સબ્જેક્ટિવિટી થઈ. એટલે એનો વ્યક્તિ પોતે કંઈક અનુભવે છે, આઈધર આંખથી જોવે છે, કાનથી સાંભળે છે, મનથી એ બધી વસ્તુ અનુભવે છે. તો એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ જુદા જ થયા, એને વિષયીકૃત જ કર્યું. એટલે અહીંયા આગળ ઇન્દ્રિય ગોચર નથી. અને અનાત્મ્ય એટલે એ ક્યારેય વિષય રૂપે મારી સામે ના આવે, ન તો મનની સામે કે ન તો પાંચેય જ્ઞાનેન્દ્રિયની સામે નહીં આવે, કે ન તો મનની સામે, નહીં તો બુદ્ધિ, કોઈનો વિષય નહીં બને. અને પછી કે છે અનિરુક્ત એટલે એ સત્ય સ્વરૂપ છે, એ બીજા કશા ઉપર આશ્રિત નથી. એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. એને સિદ્ધ થવા માટે, એના માટે હવે બીજા કોઈ પ્રમાણની અપેક્ષા નથી. એનો આત્મતત્વ જે છે, તમે એમ કહો કે શાસ્ત્રના શબ્દો એને પ્રકાશિત કરે છે એવું તમે ન કહી શકો. ખાલી શું થાય છે તો કે અજ્ઞાનનું આવરણ દૂર થાય છે. ઈ છે ઈ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એટલે એ બીજા કશા ઉપર ક્યારેય આશ્રિત નથી. એટલે હું ઘણી વાર એટલા માટે એવું એક્ઝામ્પલ આપતી હોઉં છું કે નાના છોકરાને પેલું કંઈક ઇનામ લાગે તો એની ઉપર આમ સ્ક્રેચ કરવાનું હોય, પછી નીચે લખેલું હોય કે નીચે એનું જે પ્રાઇઝ લાગેલું હોય, તો ઈ જે લખેલું કે જે પ્રાઇઝ લાગેલું છે એ તમે લખતા નથી, ઈ ઓલરેડી છે. એમ આત્મતત્વ, હું સચ્ચિદાનંદ આત્મા છે જ, લાવતું નથી શાસ્ત્ર પ્રમાણ જે છે એ એક્ઝેક્ટલી આના જેવું છે કે એવરી ટાઈમ અજ્ઞાન જે છે, અજ્ઞાન સ્ક્રેચ થાય છે. જ્ઞાન સ્વરૂપ હું છું જ, એટલે એ કશા ઉપર ક્યારેય આશ્રિત નથી. દેટ ઇઝ અનિરુક્ત. અને આત્મતત્વ અનિલય એટલે અનિલય એટલે કોઈ સ્થાન વિશેષ નથી કે ગોલોકમાં છે, વૃંદાવનમાં છે, શિવલોકમાં છે, ફલાણી જગ્યાએ છે, કોઈ બી લોકમાં છે એવું નથી. તમે જેવું એને સ્થાન વિશેષ આપો એટલે એ અલ્પવ્યાપી થઈ જાય, ઓલ પરવેઝિવ ના થાય. એટલે અનિલય એટલે જેનું કોઈ સ્થાન વિશેષ નથી, અર્થાત સર્વવ્યાપી છે. એટલે અહીંયા આગળ કે છે એ સર્વવ્યાપી તત્વ છે જેમાં આખું જગત સમાવિષ્ટ છે. અને એવા બ્રહ્મમાં જે સર્વવ્યાપી છે, જે કદી વિષયકૃત ન થાય, જેનું કોઈ સ્થાન વિશેષ નથી, જે ઇન્દ્રિય ગોચર નથી, જે સ્વયં સિદ્ધ છે, એની અંદર થોડા અવયવની કલ્પના હોય. અવયવ કેવી રીતે હોય? જે આખા બ્રહ્માંડમાં સમાન રીતે જે સર્વવ્યાપી હોય, એના હાથ ને પાંખ ને એની પૂંછડી ને એનું માથું, એવા અવયવની કલ્પના ન થાય. અવયવની કલ્પના આનંદમયમાં થાય, વિજ્ઞાનમયમાં થાય, એ બધામાં અવયવની કલ્પના થાય. આની અંદર સચ્ચિદાનંદ આત્મામાં અવયવની કલ્પના શક્ય જ નથી. અને પછી હજી આગળ કે છે
કે એ પાછું હજી બૃહદા શ્રુતિમાં કે છે અસ્થૂલમ અનણુમ. કીધું ને આ પેલી જે છે આપણે અદ્રશ્ય અનાત્માને અનુરૂપ્તે અનિલયને એ કર્યું. પછી બીજી શ્રુતિ કે છે અસ્થૂલમ અનણુમ. અસ્થૂલમ એટલે ઘણાને એમ કે સમાધિ કરવામાં એમ કે અંગુષ્ઠ માત્ર પુરુષ, એ બી આમ પાછું ગમે ત્યાંથી કોઈ બી શ્રુતિ લઈ આવે. એમ કે અંગૂઠા જેવડું છે ને દિવ્ય આત્મ તત્વ છે જે હૃદય આકાશમાં, હૃદય ગુફામાં બેઠું છે, એને જોઈને તમે ધ્યાન કરો. તો હવે એ એવી વસ્તુઓનો પણ અહીંયા આગળ જવાબ આપે છે કે એની કોઈ સાઈઝ નથી. એટલે કે છે અસ્થૂલમ. અસ્થૂલમ એટલે મોટું પણ નથી, અનણું એટલે નાનું પણ નથી. ઇન અધર વર્ડ એ સર્વવ્યાપી તત્વને કોઈ સાઈઝ ના આપી શકાય, એ સર્વવ્યાપી છે. જેવી રીતે તમે સ્પેસ છે, અવકાશ, એને તમે ન કહી શકો કે હા સ્પેસ જે છે ને એ અહીંયા જે છે, જો આ રૂમ જે છે ને તો એ ચોરસ છે સ્પેસો, તો સ્પેસ ને કોઈ સાઈઝ ના આપી શકો. તો જે આકાશનું પણ કારણ છે એને સાઈઝ કેવી રીતે આપી શકો? આકાશ આદિ પંચમહાભૂત પણ જેનામાંથી આવ્યા છે એ આત્મ તત્વને એ અસ્થૂલમ એટલે મોટું બી નથી, નાનું બી નથી, કારણ કે મારું સ્વરૂપ છે. પછી આગળ કે છે નેતિ નેતિ ઇતિ આત્મા, બૃહદા શ્રુતિ કે છે. અને એના માટે કે છે ઇત્યાદિ વિશેષ અપોહ શ્રુતિભ્યસ્ય. અપોહ શ્રુતિ એટલે શું? તો કે એમ કે શ્રુતિ જે છે, શ્રુતિના મંત્રો જુદા જુદા હોય, પણ આ જે છે અપોહ શ્રુતિ એટલે નિષેધ કરવા વાળી શ્રુતિ, નેતિ નેતિ વાળી શ્રુતિ. અપોહ એટલે, અપોહ શબ્દ એટલે તો કે જે નિર્વાણાષ્ટકમ જે છે એ અપોહ, એમાં બધું નેતિ નેતિ છે કે હું મન પણ નથી, હું મનોબુદ્ધિ, ચિત્તાની, અહંકાર, નાહમ નાહમ નાહમ. તો નાહમ નાહમ જે આવે એને અપોહ શ્રુતિ કહેવાય, અપોહ મંત્રો કહેવાય. એ તો જાણે કે સ્તોત્ર છે, પણ અપોહ કહેવાય કે આ નથી નથી, નેતિ નેતિ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જો તમે આ નેતિ નેતિ વાળી જે બધી શ્રુતિ છે ને એ એવું બતાવે છે કે બ્રહ્મની અંદર કોઈ પણ પ્રકારના વિશેષ નથી, કોઈ ગુણધર્મ નથી, નાનું મોટું નથી. આ બધી અપોહ શ્રુતિ છે. અત્યારે નાનું નથી, મોટું નથી, એમાં કોઈ પણ પ્રકારનું એમ કે એ આ બધી અપોહ શ્રુતિ છે કે અદ્રશ્ય. આગળ જે છે એ બધું નિષેધ બતાવે છે, નિષેધ, નકાર. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી ક્યારેય અમને લોકોને નકાર વાળા કોઈ પણ શબ્દ ના આપે. સંન્યાસ દીક્ષા આપે ને તો તમે બીજા જુદા જુદા જે લોકો સંન્યાસી હશે ને એમાં તમે આવા બધા નામ સાંભળ્યા હશે, એવા આગળ એવા નિષેધથી શરૂ થતા, હા એવા તમે સાંભળ્યા હશે. પણ ક્યારેય આપણા કોઈ પણ સંન્યાસી, 200 થી વધારે સંન્યાસી ક્યાંય અપોહ વાળા, નિષેધ વાળા નામ ક્યારેય ના આપે. બધે પોઝિટિવ જ હોય એનો કે પરમાત્મા, બ્રહ્માત્મા, ધન્યાનંદ. તો બધે કેવું તમને ન કેવું નહીં જોવા મળે. એ જે એવા નામ જે છે એ સારા ન કહેવાય, જે નિષેધથી શરૂ થતા હોય. હા, એ ના આપે, ક્યારેય ના આપે સ્વામીજી. અને એને કીધું તું કે આવા નામ ન આપી શકાય. બીજાને તો એટલી શ્રુતિની ખબર ન હોય ને, પણ જે આવા નકારથી શરૂ થાય એ બધી અપોહ શ્રુતિ કહેવાય. અને આ બધી તો કે અદ્રશ્ય, અનાત્મ્ય, અનિરુક્ત, અનિલય, એ બધી નેતિ નેતિ વાળી અપોહ શ્રુતિ કહેવાય. કે એ દ્રશ્ય નથી, એ તો કે આવી રીતે અનાત્મ્ય એટલે આવી રીતે એ ક્યારેય આવું અનાત્માનો વિષય નથી, અનાત્મા નથી, એ આત્મતત્વ છે, વિષયકૃત ન થાય. અનિરુક્ત તો કે આવું નિરુક્ત નથી, અનિલય, નિલય નથી. નિલય એટલે સ્થાન, તો એમ કે એને કોઈ નિલય નથી, એને તો કે આવું એનું નિરુક્ત નથી. નિરુક્ત એટલે કોઈ ઉપર આશ્રિત નથી, નથી નથી નથી. તો એમ કે નેતિ નેતિ વાળી અપોહ શ્રુતિથી બી ખબર પડે કે ભાઈ બ્રહ્મમાં કોઈ વિશેષ નથી, વિશેષ નથી, એના કોઈ અવયવ નથી, એના કોઈ ગુણધર્મ નથી. ઇતિ સિદ્ધમ શું થશે? તો કે ઇતિ સિદ્ધમ એને આટલું જ કરવું છે કે આનંદમય ઇક્વલ ટુ કાર્યાત્મા, આનંદમય ઇક્વલ ટુ કાર્યાત્મા ઇક્વલ ટુ ઈ બ્રહ્મ નથી. એ ક્યારેય સચ્ચિદાનંદ નથી. એ આનંદમય આનંદમય છે. આનંદમય જે છે એ આપણને જે
દુનિયામાં જે વિષય અનુભવ થાય એની વાત આનંદમય દ્વારા કરે છે. એમાં જે ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક થઈ અને જે જુદા જુદા પ્રકારના આપણે સોકોલ્ડ આનંદ, વિષય આનંદ અનુભવીએ છીએ એની વાત કરે છે. સ્વરૂપ આનંદની ક્યારેય વાત કરતા નથી. અને હવે પછીના ભાષ્યમાં એ કહે છે કે જો આનંદમય ઇક્વલ ટુ આત્મા, જો તમે સપોઝ તમે એમ કે કોઈ પૂર્વ પક્ષી કેમ ના ના મારે આનંદમય ઇક્વલ ટુ આત્મા લેવું જ છે, ભલે ને તમે કહો સચ્ચિદાનંદ આત્મા, તો કે જો તમે આનંદમય ઇક્વલ ટુ સચ્ચિદાનંદ આત્મા લેવાનું નક્કી કરો પૂર્વ પક્ષી, તો હવે પછીની શ્રુતિના મંત્રો જે છે ખોટા ઠરે. એટલે તમે એવું ક્યારેય ના લઈ શકો. એ હવે પછીના ભાષ્યમાં છે. વાંચું મંત્રોદાહરણ અનુપપત્તેશ નહીં પ્રિય શિર આદિ અવયવ વિશિષ્ટે પ્રત્યક્ષતઃ અનુભૂયમાને આનંદમયે આત્મની બ્રહ્મણી નાસ્તિ બ્રહ્મેતિ આશંકા અભાવાત. હવે છે ને આખું શ્રુતિ મંત્ર છે, આખું હું બોલું છું. અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત ઇતિ મંત્રોદાહરણમ ઉપપદ્યતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ. કાલે 10:30 ક્લાસ હશે. કાલનો 10:30.